જાણું છું તમારે સ્કૂલે બેસવું પડતું હતું ને એટલે તમે ભેગા નથી, એટલે અમારે તમને વધારે બિહારવા જ નથી. પણ જે આજે બાળકના ભવિષ્ય માટે અને જો અહીંયા એવી વાત કરવામાં આવી કે મોટિવેશનલ સ્પીકર ના 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 ના, તમારી સામે કોઈ સ્પીકર બોલતો નથી, એક વાલી સાથે સંવાદ કરે છે. મારે એક સંતાન છે, તમારે સંતાન છે, મારે પણ મારા સંતાનની ચિંતા હોય તો તમને તમારા સંતાનની ચિંતા હોય. તો મને જે એમાંથી અનુસરવા જોવા મળ્યું છે, શીખવા મળ્યું છે, જે મારે તમારે શીખવાની જરૂર છે, ધ્યાન રાખવાની જરૂર છે, બસ એવી જ કંઈક વાતો મારે આજના દિવસે તમારી સાથે મારે કરવાની છે. અહીંયા વાલી મિટિંગ, અહીંયા અમે આવ્યા, વાલી મિટિંગની શરૂઆત થતી હતી. અહીંયા દીકરાઓ કીર્તન ગાતા હતા, કીર્તન હાલતું હતું, દ્વારિકાના નાથ મને કંઈક માયા લગાડી રહી, માયા લગાડી વાળું કીર્તન હાલતું હતું. પણ જેવી વાલીઓએ એન્ટ્રી માંગી ને, વાલીઓની એન્ટ્રી શરૂ થઈ એટલે કીર્તન બદલી ગયું. કયું આવ્યું? કોને યાદ છે? मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. समझो हो गए? राम आएंगे तो अंगना सजाओगे. આ વિદ્યાર્થીઓનો ભાવ છે, વિદ્યાર્થીઓનો પ્રેમ છે કે આજે મારા આંગણે મારા રામ પધાર્યા છે. એકવાર વિદ્યાર્થીને જોરદાર તાળીઓ પાડીને વધાવી. તમારે આજના દિવસે હાલો, કોની બાજુમાં એનો દીકરો બેઠો હાથ ઊંચો કરો તો, કોની બાજુમાં એનો દીકરો અત્યારે બેઠો છે હાથ ઊંચો કરો. હા, જેટલા ભેટો હાથ લઈને એવા એ હાથમાં મને સપોર્ટ કરજો. મારું કામ છે ને ભૂદેવ જેવું છે. કોના જેવું? એટલે તમારા જમણા હાથનું ઘડી કે કામ રહેશે.